તો આવું સરસ મજાનું અહીંનું તળાવ છે, તમે જોઈ શકો છો. આપણે ધર્મેશ્વર મહાદેવ મંદિરની એકદમ બાજુમાં આપણે જવાનું હોય મંદિરમાં દર્શન કરવા માટે. હમણાં થોડીક વારમાં જઈએ અને દર્શન કરીએ માતાજીને. તો જય માતાજી મિત્રો, હું છું આકાશ ને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને તમારું આપણી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણી ચેનલમાં બધા બન્યા રહેજો અને ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે અત્યારે જઈ રહ્યા છે ભાઈ. આગળ આવો રસ્તો છે અને આ બાજુ ટપકેશ્વર મહાદેવનું મંદિર, એમનો પણ તમારે સંપૂર્ણ વિડીયો જોવો હોય તો આપણે આ વિડીયોની નીચે એમની લિંક આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. અને સામેની સાઈડમાં તમે જોઈ શકો છો જે તમને દેખાય છે ત્યાં માતાજીનું મંદિર છે. તો ચાલો આપણે એ જગ્યા ઉપર જઈએ ને એમનો રસ્તો આ જગ્યા ઉપરથી જાય છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બનાવ્યો અને ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ મારી દો એટલે દરરોજ અવનવા વિડીયો જોવા મળતા રહે. બાકી કોમેન્ટમાં બધા લખજો જય માતાજી. પાણી થોડુંક ઉપરથી ડુંગર ઉપરથી પડે, ટપક 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 ટપક. અને અહીંથી જુઓ તમે ભાઈ, સામે ડુંગર દેખાય, કેવો સરસ મજાનો લીલો સમ રણિયામણો લાગે છે અટાણે. આ જગ્યા ઉપર તમે જુઓ કે અહીંયા પાંદડાનો બહુ આમ વરસાદ થઈ ગયો હોય એવું લાગે છે. અને રોડ ઉપરથી બધું તો અહીંયા પાંદડા જ બહુ દેખાય છે, કેમ કે ઉપર છે ને લીલા છમ એટલે લીલા છમ ઝાડવા છે. પાંદડા પણ આમ નોખા કલરના લાગે ને તમને હંધાઈને. આ બાજુ લીલો અને બાકી સુકાઈ ગયેલા પાંદડાનું તો શું કહેવાય. આગળ છે ને વરસાદ થઈ ગયો છે, પવનભાઈ ઊભા છે ત્યાં. એક નંબર જગ્યા છે. શું કહેવું તમારું? ફટાફટ કોમેન્ટ મારી દો. તમે આવ્યા છો કે નથી આવ્યા આ જગ્યા ઉપર એ બધું જણાવો વિડીયોમાં લાસ્ટમાં. હજી તો મોજ કરવાની બાકી છે આપણે. હજી મંદિરે પહોંચતા કેટલીક વાર લાગે ખબર નહીં. હું તો પહેલી ફેરે જ આવ્યો છું. તમે કોઈ આવ્યા હોય તો જણાવજો. આગળ જતા આ રસ્તો જાય છે નીચે અને આ રસ્તા ઉપર છે માતાજીનું મંદિર. તો ચાલો તમને બધાને આપણે મંદિરમાં જઈને દર્શન કરાવીએ અંદર પરમિશન હોય તો. તો આપણે અત્યારે મંદિર પાસે ઉપર પહોંચી ગયા છે અને અહીંયા બાકડો હતો બેસવાનો, તો ઘડીક વાર બેસી ગયા. અને હવે તમે અહીંથી આપણો આખો નજારો જોવો તમે બધા. તો આવો સરસ મજાનો નજારો છે. હજી આપણે જવાનું છે મંદિરમાં દર્શન કરવા માટે. હમણાં થોડીક વારમાં જઈએ અને દર્શન કરીએ માતાજીના. તો આ જગ્યા ઉપર માતાજીનું મંદિર છે અને અહીંયા દુકાન પણ આવેલી છે. અને અહીંથી તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો. તો ચાલો તમને બધાને આપણે અંદર જઈને દર્શન કરાવીએ. તો તમે બધા જોઈ શકો છો કે અત્યારે તમને સરસ મજાના શ્રી માતાજીના દર્શન થઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી. તો આ જગ્યા ઉપર બીજું એક મહાદેવનું મંદિર આવેલું છે, એમના પણ તમને વિડીયોના માધ્યમથી અત્યારે આપણે દર્શન કરાવીએ. અને જાગનાથ મહાદેવનું આ જગ્યા ઉપર મંદિર છે. તો તમે જોઈ શકો છો અત્યારે જાગનાથ મહાદેવના તમને બધાને દર્શન થઈ રહ્યા છે. તો કોમેન્ટમાં બધા લખી દેજો જય જાગનાથ મહાદેવ. અને જાગનાથ મહાદેવ તેમજ માતાજીના તમને સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને હવે આપણે જઈએ છીએ બીજી જગ્યા ઉપર. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બનાવ્યું. સરસ મજાના માતાજીના આપણે દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છે તળાવ બાજુ. આ સીડી એ બાજુ જાય છે. તો ચાલો બધા આપણે જઈએ અને જોઈએ કે શું અહીંનો માહોલ છે. તો આપણે માતાજીના દર્શન કરીને થોડીક સીડી ચડીને આપણે આવી ગયા છે ભાઈ ધર્મેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો તમે બધા જોઈ શકો છો અત્યારે ધર્મેશ્વર મહાદેવના તમને બધાને દર્શન થયા છે સરસ મજાના. તો આવું સરસ મજાનું અહીંનું તળાવ છે, તમે જોઈ શકો છો. આપણે ધર્મેશ્વર મહાદેવ મંદિરની એકદમ બાજુમાં આ તળાવ સરસ મજાનું. અને અહીંયા બાકી 3-4 દુકાનો આવેલી છે નાસ્તા માટેની. પવનભાઈ આયલા જાય છે ભાઈ ધીરે ધીરે પહાડી ઉપર. તો આવું સરસ મજાનું અહીંયા તળાવ છે. આ તળાવનું આપણે તમને કહેતા હતા આ એવું તળાવ છે. અને જોઈ શકો છો અત્યારે પાણી સુંદર. અને આ બાજુ એક કુંડ જેવું છે નાનું એવું, અહીંયા મોટર મૂકવામાં આવી છે. બાકી આવો સરસ મજાનો નજારો હોય. અને હવે આપણે જઈ રહ્યા છે ભાઈ આગળની સાઈડ. આગળ વયા ગયા છે પવનભાઈ, તો આપણે એમની વાહે જઈએ છીએ અત્યારે. અને અહીંયા કાંઈક ફોટો માટે કાં વિડીયો માટેનું અલગ જ લોકેશન છે. તો ચાલો વિડીયોમાં તમને બધાને આપણે દેખાડીએ. તો જોવો તમે અહીંથી કે અહીંથી આવું સરસ મજાનું લોકેશન આવે.
તળાવનો પણ સુંદર મજાનો અહીંથી નજારો તમને બધાને દેખાય છે. તો સામેની સાઈડમાં મહાદેવનું મંદિર હતું, ત્યાં નીચે માતરી માતાજીનું મંદિર હતું, અને ત્યાંથી આગળ આવતા ભાઈ અહીંયા જુઓ લોકેશન તો જુઓ તમે, કેવો નજારો દેખાય એમ ગજબ એવો ભાઈ. સામેની સાઈડમાં પણ એક બધું મંદિર છે, અને જો ઓલા નીચે 4 છોકરા જુગાર રમતા હતા એ દેખાય તમને આમાંથી. અને આ તમને દેખાય ગામ હશે, પાટણવાવ ગામ છે, અને બાકી જમીનવાળી વિસ્તારવાળો આખો વિસ્તાર છે. અને સામેની સાઈડમાં પણ હજી જુઓ તમને ડુંગર ઉપર એક મંદિર દેખાય છે, ત્યાં પણ આપણે જવાનો પ્રયાસ કરશું, રસ્તો હશે તો. પવનભાઈ અહીંયા બેસી ગયા છે. તો આવી સરસ મજાની મોજ કરવી હોય તમારે પણ, તો તમે પણ પાટણવાવ મોસમ ડુંગર પહોંચી જાઓ અને મોજ કરી જ લ્યો. તો આવી હતી પહાડોવાળી જગ્યા છે, અને તમે બધા જુઓ. અને હવે આપણે જવું એમાં સામેની સાઈડમાં, તો જઈએ અહીંયા અને તમને બધાને દેખાડીએ ભાઈ. તો અત્યારે આપણે હવે આ જગ્યા ઉપર નહીં જઈ શકીએ, કેમ કે ટાઈમ આપણી પાસે ઓછો છે, અને આમ ઇલાકામાં આવે છે એમને ટાઈમ હોય છે 4 થી 5 વાગ્યાની અંદર પાછી એન્ટ્રી બરોબર નીકળી જવાનું. એટલે આ જગ્યા ઉપર અત્યારે આપણે નહીં જઈ શકીએ. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય દરરોજ અવનવા વિડીયો જોવા માટે, અને જો તમે કહેતા હોય કે આ જગ્યા જે અહીંયા સામેની સાઈડમાં મંદિર છે એમનો તમારે વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરો, એટલે એમના માટે પાછો આપણે એક નવો વિડીયો તમારા બધા માટે લઈને આવશું, જો તમારો સારો એવો રિસ્પોન્સ આ વિડીયોમાં મળશે તો. તો આજનો આ વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો, એટલે દરરોજ તમને કંઈક અવનવા વિડીયો જોવા મળતા રહે. બાકી કોમેન્ટમાં બધા લખી દેજો જય માતાજી.